का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आत्म बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। સમયસાર ગ્રંથાધિરાજ 18મી વારના અપૂર્વ પ્રવચનો વર્ષો પહેલાં ગુરુદેવશ્રીની હાજરીમાં 18મી વારના પ્રવચનો પહેલી વખત પ્રવચન રત્નાકરના નામે છપાયેલા અને પ્રવચન રત્નાકર નામના 11 ભાગ જો કે 16 ભાગ હિન્દી અને ગુજરાતીમાં છે. બધા એડિટિંગ કરેલા પ્રવચનો, સંપાદિત કરેલા પ્રવચનો, કરેક્શન સાથે, સંપાદન સાથે, એડિટિંગ સાથે, રિપીટેશન પુનરાવર્તન જ્યાં હોય એ બધું કાઢી નાખ્યું હોય. ટકાવારીની ભાષામાં કહીએ લગભગ 25-30% તો એમાંથી કાઢી મૂકવામાં આવેલું. હવે તો વર્ષો પહેલાં છપાયેલા હતા એટલે કુનકુન કાન પારમાર્થિક ટ્રસ્ટવાળાને વિચાર આવ્યા કે 19મી વારના સમયસાર સિદ્ધિ છપાઈ ગયા અને પછી એની સ્વસ્થ સ્વાધ્યાયની પરંપરા બધે શરૂ થઈ. રાજકોટ, સોનગઢ, મુંબઈ એ લોકો પોતે સંભાળતા થયા તો એમને વિચાર આવ્યા કે હવે દર વખતના 13મી વારના 15, 16, 17, 18 6 વખતના પ્રવચનો ગુરુદેવશ્રીના ઉપલબ્ધ છે આપણી પાસે. 13, 15, 16, 17, 18, 19 14મી વારના નથી. તો 19મી વારના પ્રવચનો સાંભળતા એમને એમ વિચાર આવ્યા કે આપણે હવે 18મી વારના, 17મી વારના બધા જ પ્રવચનો અક્ષરશઃ છપાવીએ. 18મી વારના છપાઈ ગયા અક્ષરશઃ, જે પ્રવચન રત્નાકરના નામે હતા. અને તમને નવાઈ લાગશે, સમયસાર સિદ્ધિ પહેલાં ગુરુદેવશ્રીના પ્રવચનો માત્ર ને માત્ર સમગ્ર સમયસાર ઉપર 18મી વારના એક વખતના જ પ્રવચન રત્નાકરના નામે ઉપલબ્ધ હતા.
શું સમજાણું? સૌથી પહેલું એડિશન પ્રવચન રત્નાકર, અને એનો હું પોતે પણ સાક્ષી છું, તમે લોકો પણ સાક્ષી હશો. રાજકોટમાં આપણે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે આદ્યોપાન સમયસાર ઉપર સ્વાધ્યાય લીધેલો, 20-22 વર્ષ પહેલાં, એટલે આપણા સ્વાધ્યાયમાં નહીં, ગુરુદેવશ્રીના નિયમિત સ્વાધ્યાયમાં, જ્યારે ચંદુભાઈ, ડૉક્ટર ચંદુભાઈ, ઈશ્વરભાઈ વગેરે હતા, ત્યારે ઓડિયો ફોર્મમાં પ્રવચનો ચાલતા, અને હું ત્યારે પ્રવચન રત્નાકરના ભાગ લઈને બેસતો ગુજરાતીના, પણ એ શબ્દશઃ અક્ષરશઃ ક્યાંય મળે નહીં. ફકરા વાઇઝ બધું વેઇટ કરવું પડે કે ગુરુદેવશ્રી હવે શું બોલે છે, હવે શું બોલે છે. તો ક્યાંક આગળ હોય, ક્યાંક પાછળ હોય, અને કેટલાક પ્રવચનો તો 2-3 પ્રવચનો એક જ પ્રવચનના નામે મિક્સઅપ કરીને બધા ભેળસેળ કરીને છપાયેલા હોય. એ મારા અનુભવની વાત કરું છું. એટલે એ બધું બહુ ત્યારે પણ બહુ વિચિત્ર લાગતું, પણ સમયસાર સિદ્ધિ છપાયા બાદ અક્ષરશઃ શબ્દશઃ શબ્દે શબ્દ ગુરુદેવશ્રી બોલતા જાય, અને આમાં આપણે જોતા જઈએ, વાંચતા જઈએ, તો એનો આનંદ જે છે એ હવે આપણને પરાકાષ્ઠાએ લાગે. હવે કલ્પના કરો, 18મી વારના આપણે આમાં જોઈએ છીએ, પુસ્તકો હોય છે, ભાગવત શાસ્ત્રના નામે 18મી વારના પ્રવચનો છપાણા. પ્રવચન રત્નાકરના નામે હતા, એડિટિંગવાળા હતા, સંપાદિત હતા, પણ હવે આ અક્ષરશઃ પ્રવચનો, અને 2-4-6 ભાગ નહીં, 21 ભાગ ભાગવત શાસ્ત્રના. એટલે આપ કલ્પના કરો કે આટલા બધા ભાગ આપણા હાથમાં અત્યારે ઓલરેડી છપાયેલા છે, અને બધા પ્રવચનો આપણી પાસે છે. એટલે આપણો કેટલો અહોભાગ્ય છે કે આ બધા જ પ્રવચનો આજે આપણા હાથમાં છે. અને બીજી વાત, આ સિવાયના ઓલા ગુરુદેવશ્રીના પ્રવચનો જ્યારે શરૂ થયા ત્યારે મેં તમને લગભગ બધી વાત કરી છે. તો 18મી વારના પ્રવચનો 1975 થી 1977, એની તારીખ પણ છે આપણી પાસે, 28/11 થી લઈને 6/12 સુધી, એટલે લગભગ 3 વર્ષ, 535 પ્રવચનો છે. અત્યારે જે આપણે સાંભળવાના છીએ સળંગ, આજે 66મું પ્રવચન સાંભળ્યું, 67મું આવતીકાલે આવશે. 535 પ્રવચનો છે. વર્ષમાં દિવસો કેટલા હોય? 365. ખ્યાલમાં આવ્યો? તો આ લગભગ 1.5-2 વર્ષ સુધીના પ્રવચનો. સૌથી વધારે પ્રવચનો 17મી વારના પ્રવચનો છે, 639. 639 639 પ્રવચનો છે 17મી વારના. અત્યારે 18મી વારના પ્રવચનોમાં આટલું માલામાલ થઈએ છીએ, તો ગુરુદેવશ્રીની ઉંમર તો ત્યારે 17મી વારમાં તો 2-3 વર્ષ હજી નાની, ત્યારે હજી કેવો અવાજ, ખુમારી, કલ્પના કરો. એ પ્રવચનો 639 પ્રવચનો છે, અને 71 થી 74, 7/11 થી લઈને 7/3 સુધી
71 થી 74, 639 પ્રવચનો. 16મી વારના 590 પ્રવચનો છે. એ 68 થી 71 સુધીના પ્રવચનો. 590. 15મી વારના પ્રવચનો છે 595. 595 એ છે 66 થી 68. અને 13મી વારના પ્રવચનો છે 61 થી 62. 394 જ પ્રવચનો છે. જો તમે સંખ્યા ક્યાં ઘટી ગઈ, કેટલી બધી ઘટી ગઈ? 394 પ્રવચન છે. 1961 8મી જુલાઈથી 20 ઓક્ટોબર સુધી થયેલા પ્રવચન. 61થી ગુરુદેવશ્રીના નિયમિત પ્રવચનો 1938થી શરૂ થયા હતા. હવે સાંભળજો, જો જે કહું છું કેટલું આપણે ગુમાવ્યું છે. 38-39થી લઈને જ્યારે પણ રેકોર્ડિંગ કરવાનું શરૂ થયું હશે, 2, 4, 5 વર્ષ પછી થયું હશે. સમજો કે 45માં શરૂ થયું, 1945માં રેકોર્ડિંગ કરવાનું ચાલુ થયું હશે, તો 45 થી 61 સુધીના પ્રવચનો ક્યાં? સમજાણું? 1945 થી 1960 સુધીના કેટલા વર્ષ થયા? 15 વર્ષના વિકાસભાઈ આપણી પાસે ક્યાંય સમયસાર ઉપરના પ્રવચનો ઉપલબ્ધ નથી. જો કે 15 વખત ગુરુદેવશ્રી સભામાં વાંચેલા છે. 6 વખતના પ્રવચનો છે. તો 6 વખતના પ્રવચનો, તો 15 વર્ષમાં ગુરુદેવશ્રીના 19માંથી 6 કાઢો 13, એટલે 13 વખત 13 વખત છે. 1.5 વર્ષ, 2 વર્ષ, પૌણા 2 વર્ષ જે પ્રવચનો ગુરુદેવશ્રી લીધેલા છે, એટલે 13 વખતના, એટલે લગભગ 13 દુ 26, તો 25 થી 26 વર્ષના સમયસાર ઉપરના પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ જ નથી. કેટલું આપણા હાથમાંથી નીકળી ગયું છે, વિચાર કરો. આ હું પછી તો આગળના કાળમાં અને બીજા બધા શાસ્ત્રોના ઈસવીસનો વગેરે આપણે જોઈએ તો હવે કયા કયા થયા હોય એ બધું એક અન્વેષણ અને અનુસંધાનનો વિષય છે. કેમ કે 137 ગ્રંથો ઉપરના પ્રવચનો છે ને. કાર્તિકીય અનુપ્રેક્ષા, બધા જ જ્ઞાનાર્ણવ, છડાળા, અનુભવ પ્રકાશ, ચિદવિલાસ, પંચાસ્તિકા, અષ્ટપહોળી તો ખરા જ ખરા, પદ્મનંદી પંચમસ્તિકા, આત્માનુશાસન, તો એ બધા જ ગ્રંથો ઉપરના પ્રવચનો પર, રસપૂર્ણ ચિઠ્ઠી, પરમાર્થ વચનિકા, તો એ બધા જ પ્રવચનોના ઈસવીસનો જો કાઢીએ ને તો ત્યારે પણ આપણને જો 61 પહેલાંનો કોઈ ઈસવીસનમાંનો ઓલો ગ્રંથ નીકળે તો ઘા વાગી જાય આપણને. અરે રે, આ ગ્રંથ ઉપરનો પ્રવચન તો મળી આવ્યા, પણ 61 પહેલાં સમયસાર ઉપરના પ્રવચનો છે નહીં. ચલો, આ તો એક સહજ મને વિચાર આવ્યા. બસ 16 વાક્ય ગુરુદેવશ્રીનો આચાર્ય અમૃતચંદ્ર દેવનો ચિત્તમાં ફરે એવું છે. હવે તું સર્વ પ્રકારે સર્વથા પ્રસન્ન થા. વિકાસભાઈ એક બહુ શરત ગજબની મૂકી છે. સાવધાન થઈને, સમય વર્તે સાવધાન, કન્યાને પધરાવો. અહીંયા કેવો ક્લાઇમેક્સ. કાલે હું એ વાક્ય તમને બતાવવા માગતો હતો પણ સમય થયો હતો. આપણે મેં કીધું હતું ને 10-12 વાક્યો છે બહુ સરસ મજાના, એમાં એ વાક્ય બહુ ગજબનો હતો. અને અહીંયા ટાઈમ થઈ ગયો છે અંદરમાં જા. બોલો. મને તો એમાં ગુરુદેવશ્રીના અંતરંગના ભાવાનુભૂતિ અને એ ભાવભાષણ અને એનો જોર કેવા આમ સ્વરૂપમાં ગુડુપ થતા જાય છે.
76-77ના પ્રવચન છે આ. 75થી 77 સુધીના પ્રવચનો, એટલે 3 વર્ષ કહેવાય, પણ 535 પ્રવચનો. 77 એટલે તો કાંઈ બહુ ન. આ તો 76નો પ્રવચન હતો. 3-4 વર્ષ પછી તો ગુરુદેવશ્રીએ ચિરવિદાય લીધી. ચિરવિદાય લેતા પહેલાં, અને ગુરુદેવશ્રીનો 91-92 વર્ષની ઉંમર, એમાં 4 ઘટાડો તો કેવડી ઉંમર હશે ગુરુદેવશ્રીની આ પ્રવચન વખતે? 87-88 વર્ષની ઉંમર. અત્યારના 80 વર્ષનાને પૂછો વિકાસભાઈ, એમાં પછી આપણી પેઢી તો સાવ 60 થાય. હા, 60 બુદ્ધિ નાઠી જેવા હાલ છે. કરુણતા એટલે ગુરુદેવશ્રી સંસ્કારે પામ્યા એવા તો કેવા, તત્વજ્ઞાને પામ્યા એવા તો કેવું, આત્મબળપન પામ્યા એવા તો કેવો, અને દેહ લાલિત્ય અને દેહ સૌષ્ઠવ પામ્યા આવ્યા તો કેટલો અને કેવું, પવિત્રતા પણ કેવડી અને પુણ્ય પણ કેવડો. હું તો જ્યારે બહાર ગામ જાઉં છું ને ત્યારે એક સ્વાધ્યાયમાં એક કલ્પના કરું, જેમ તીર્થંકરોના જીવનમાં, કલ્યાણકોના પ્રસંગમાં પુણ્ય પવિત્રતાની સેવા કરવા માટે સ્વર્ગમાંથી પણ ધરા ઉપર ઉતરી આવે, એમ ગુરુદેવશ્રીની પવિત્રતાની સેવા કરવા માટે 45 વર્ષો સુધી સોનગઢમાં તીર્થંકર તુલ્ય પુણ્ય પ્રકૃતિ હાજરા હજુર વિદ્યમાન રહી, અને સેવા કરી કરીને એ પુણ્ય પણ ધન્ય બની ગયો. એમ એ પુણ્યના પરમાણુ પણ બધા ધન્ય બની ગયા. એવું જ લાગે આપણને એમ સ્વાધ્યાય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીએ. વિકાસભાઈ, આજના વ્યાખ્યાનનો સાર એટલો જ હતો, 2 જ શબ્દોમાં, राग भिन्न है ज्ञान भिन्न है, एक समय की पर्याय भिन्न है. समझाणु? रागनी जुदाई, ज्ञाननी जुदाई. જ્ઞાનની જુદાઈ એટલે સ્વભાવ ભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાયક ભાવની જુદાઈ, ભિન્નતા. અને રાગ એટલે જડ ભાવ, અચેતન ભાવ, પૂદગલ ભાવ. મને એક ઓલી ભજનની પંક્તિ યાદ આવતી હતી ને હું એ ભાવભાષણ આ વ્યાખ્યાન સાથે કરતો હતો. પૂદગલ કા ક્યા વિશ્વાસા. આપણે ગાતા કેવા ગળગળિયા થઈએ છીએ. શું કીધું? પૂદગલ કા ક્યા વિશ્વાસા. પણ જીવનમાં વિશ્વાસ કોનો છે આપણને? ધોંસ કોની બોલાય છે? હા, સવારે ઉઠ્યા બાદ દેહ ધર્મથી માંડીને. કેતનભાઈ, હું મારા માટે કહું છું, દરેકે દરેક પોતાના માટે વિચારવા જેવું છે. ઉઠતા વેત જ શૌચ, મુખ માર્જન કે દંત ધોવન, હા, શરીર શૃંગાર, નાહવું ધોવું, તૈયાર થવું, ચા નાસ્તો, વ્યાયામ, કસરત, યોગા. યોગા થાય પછી ભોગા. યોગા અને ભોગા બેસ તો છે જીવનમાં. તમે વિચાર કરો, આમ સવારથી ઉઠ્યા બાદથી જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન. સવારથી માંડીને અચ્છા રાત્રે સૂતી વખતે પણ પથારી બથારી, ગાદલો બાદલો,
દર અઠવાડિયે દર 4 દિવસે બેડશીટ બદલાઈ જવો જોઈએ, ઓછાળ બદલાઈ જવો જોઈએ, ધોવામાં જઈ જવા જોઈએ, ક્યાંક ઇન્ફેક્શન ન થાય, ફલાણું નહીં થાય, ઢીટકણું નહીં થાય. શું છે? દેહ ધર્મ જ છે ને, બીજું શું છે? જાગરણથી નિદ્રા સુધીનું સફર, સવારના જાગરણથી નિદ્રા સુધીનું સફર 99% અપ્રશસ્ત પરિણતિમાં જાય. અપ્રશસ્ત કહું છું. અચ્છા, એમાં પ્રક્ષાલ, પૂજા, સ્વાધ્યાય કે ઘરે ટાઈમ મળે તો થોડું ઘણું વાંચવાનું, સાંભળવાનું. હવે સવારથી માંડીને રાત સુધીના 15 કલાકમાં 15-20 કલાક, 15 તો નહીં સમજો, 12-15 કલાકમાં વધીને 2-3 કલાક કાઢી નાખો તો 10 કલાક, અને રાત્રિના 8-10 કલાક જે સૂવામાં જાય તો નિદ્રા તો મહાપ્રમાદ જ છે, પાપ જ છે. તો નિદ્રાધીન દશામાં પણ દેહની પરિણતિ અને જાગરણની બેલામાં પણ દેહાધ્યાસ. હું થોડુંક બીજી ભાષામાં કહું છું. સૂતા હોય છીએ વિકાસભાઈ ત્યારે દેહાધ્યાસ, અને જાગતા હોય છીએ ત્યારે દેહાભ્યાસ. ફરીથી બોલું છું, જાગતા હોય છીએ સવારથી સાંજ સુધી તો દેહાભ્યાસ, અને રાત્રે નિદ્રાધીન અવસ્થામાં અબુદ્ધિપૂર્વક દેહાધ્યાસ. આ બેઉ અધ્યવસાનના ભાવો છે, બેઉ અપ્રતિબુદ્ધના પરિણામો છે. અને આ જ્યાં સુધી બેઉ છે ત્યાં સુધી આ ગાથાઓની ટીકાની ભાષામાં કહીએ ભેદ જ્ઞાનની જ્યોતિ અસ્ત થઈ છે, બેડાયેલી છે. ત્યારે આચાર્ય કડક ભાષામાં કીધું, તું દુરાત્મન છે અને આત્મઘાતી છે. અને આના પહેલાંની 3 ગાથાઓની ભાષામાં આત્મ તિરસ્કારી ભાવોમાં તું રાચતો છે. હવે બધું મેળ કરવાનું આપણે 19, 20, 21, 22, 23, 24 અને 25. સમજણ. 26થી લઈને 30 સુધી એક આખો વિષય જુદો. ને અમે તો ભાઈ દેહને જ આત્મા માનીએ, અમને તો દેહ સિવાય બીજો કોઈ આત્મા દેખાતો જ નથી. એટલે અમે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની આરાધના કરીએ. તમે મનોહારી રૂપ ધરાવનારા, વજ્રનું શરીર ધરાવનારા, હા, તમે વીતરાગી, તમે હિતોપદેશી, સમોશરણમાં વિરાજેલા, લોકાગ્રે વિરાજેલા. વિકાસભાઈ, આ બધું 26થી 30 નંબરની ગાથાઓમાં છે. તમે વિપુલાચલ પર્વત ઉપર સમોશરણમાં વિરાજેલા, અને હે આદિનાથ ભગવાન, તમે 1 લાખ વર્ષો સુધી સમોશરણમાં વિરાજેલા, ધર્મ વિહાર કરેલા, તમારું પરમ ઔદારિક શાંત મુદ્રા, શાંત રૂપ, એવું અમે ભગવાનના દેહના બાહ્ય દેહાશ્રિત વીતરાગતા કે બાહ્યના જેટલા જે ગુણો છે એના ગુણોનો અમે વખાણ કરીએ તો એમાં આત્માની સ્તુતિ થઈ જાય છે. એટલે અમે તો દેહ ધર્મને જ આત્મધર્મ માની. એમાં કીધું, એમાં પણ સાંભળજો, એમાં પણ દેહ જુદી અને આત્મા જુદો, એ જ ભેદ જ્ઞાન કરાવ્યા 26થી 30 સુધી. અને પછીની ગાથાઓમાં દેહને યાદ જ ન કર્યું. 31, 32, 33 કે જીતેન્દ્રિય જીન, જીતમોહ જીન અને ક્ષીણ મોહ જીન. આ નિશ્ચય સ્તુતિઓ એ આત્માની સ્તુતિઓ છે, દેહને યાદ જ નહીં કર્યા છે. અને પછી પ્રત્યાખ્યાનની વાત આવી તો 34, 35, 36, 37 4 ગાથાઓમાં જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. ધોબીનો દાખલો આપીને કર્માદિ મારા નથી, ધર્માદિ મારા નથી, બધું સમજાવ્યા.
જ્ઞાનને જ્ઞાનમાં જ પરનો ત્યાગ પ્રત્યાખ્યાનને સ્થાપિત કર્યા અને એ હવે ત્યાગની વાત પણ મૂકી 38મી ગાથામાં અહમેકો ખલુ શુદ્ધો, હું એક ખરેખર શુદ્ધ આત્મા છું. તો 38મી ગાથા તો ક્લાઇમેક્સવાળી ગાથા છે. હવે એ ટાઈપની હજી સુધી એવી ગાથા આવી જ નથી. છઠ્ઠી ગાથામાં થોડીક ઝલક આવી, જ્ઞાયક ભાવ, જ્ઞાત તે તો તે જ છે. સમજાય છે આખું સ્ટ્રક્ચર સમજાય છે પૂર્વ રંગનો મીનાબેન, કે જ્ઞાયક ભાવ એમ કરીને છઠ્ઠી અને સાતમી બંને ગાથામાં જ્ઞાયક તો જ્ઞાયક છે સાતમીમાં, અને જ્ઞાત તે તો તે જ છે છઠ્ઠી ગાથામાં. તો જ્ઞાયક ભાવવાળી થોડીક જોરદાર એ છઠ્ઠી સાતમી ગાથામાં વાત આવી. ત્રીજી ગાથા તો બધા દ્રવ્યો ઉપર લાગુ પડે, પણ અધ્યાત્મ તો એટલે એમાં સ્વસમય એ જ સુંદર છે એવી વાત આવી. પાંચમી ગાથામાં એને એકત્વ વિભક્ત કીધું. બાકી સાતમી ગાથાથી તો ગુણભેદો નથી, વ્યવહાર અભૂતાર્થ છે અને વ્યવહાર વડે પરમાર્થ પ્રતિપાદિત થાય. તો 11મી ગાથામાં 12મી ગાથામાં બરાબર આત્માની અનુભૂતિ, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય વિશેષ 14મી 15મી એ જૈન શાસનની અનુભૂતિ છે. બરાબર એવી રીતે સમજાવતા 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 દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવી, એમ તૂટક બીજી બધી બાબતો છે. પણ જ્ઞાયક સ્વભાવ ભાવનો જે સમયસારનો જે આત્મખ્યાતિનો જે આત્મા છે એ ડાયરેક્ટ એનો એપ્રોચ 38મી ગાથામાં છે. મેં તો જો આટલા દિવસોમાં ભલે ને 25-30 દિવસ રહ્યા નહીં, 66 પ્રવચનો થયા છે, પણ આ 66 પ્રવચનોમાં તમે 38 ગાથાઓની વિષય વસ્તુ વારંવાર મેળવીને આગળ પાછળના સંદર્ભ સાથે વિચારો તો એકબીજા સાથે એના તાંતના આપણને ખ્યાલમાં આવે. એક સૌથી મોટી બહુ માર્મિક વાત જિજ્ઞેશભાઈને મેં કાલે વાત કરી. ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં એક વાક્ય બોલ્યા છે, જૈન ધર્મનો આધાર તો સર્વજ્ઞ ભગવાન છે. શું કીધું? જૈન ધર્મનો આધાર તો કોણ છે? સર્વજ્ઞ ભગવાન છે. જીન શાસનના થાંભલા તો સર્વજ્ઞ ભગવાન છે. તમને થોડોક ઈશારો મળતો હશે હું કેમ એમ કહું છું. સ્વ છે, પર છે. સ્વપર એકબીજાના હતા નહીં, છે નહીં, હશે નહીં, રહેશે નહીં. કેમ કે પર પૂદગલ અનુપયોગ લક્ષણવાળા છે અને આત્મા એક ઉપયોગ લક્ષણવાળો છે. ફરીથી બોલો છું, આત્મા એક ઉપયોગ લક્ષણવાળો છે. તો આવું કીધું કોણે? જોયું કોણે? જાણ્યું કોને? સમજાણો? તો 24 નંબરની ગાથા, જે આ 3 ગાથાઓની વચ્ચે જે આવેલી છે, એમાં સર્વજ્ઞનો હવાલો આપીને સૌ પ્રથમ આચાર્યે વાત કરી છે. હું સૌથી પહેલાં તમને એ 24મી ગાથાની વાત કરું છું. 2-5 મિનિટ કાઢો આપ, આ 3 ગાથા કાઢો. જો સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે, પછી તો ચાલતો વિષય એની વાત છે. તે કેમ પૂદગલ થઈ શકે કે મારો આ તો કહે અરે. અપ્રતિબુદ્ધને સમજાવે છે, તું મારું આમ કેમ કહી શકે? કેમ કે સર્વજ્ઞ ભગવંતોએ તો એવું કીધું છે કે ઉપયોગ લક્ષણવાળો જીવ છે. પકડાનું? સર્વજ્ઞ ભગવાન એમ કહે છે ઉપયોગ લક્ષણવાળો જીવ છે, અને તું સર્વજ્ઞની આજ્ઞાને લોપીને, વિકાસભાઈ વાત સમજાણી,
સર્વજ્ઞની આજ્ઞાને લોપીને, ટૂંકમાં સર્વજ્ઞનું પણ તું માનતો નથી, સર્વજ્ઞને પણ તું આવકારતો નથી. રામચંદ્રની હિંમત કે રાજા દશરથની આજ્ઞાને લોપે? બોલો, મુકુંદભાઈ હતા પપ્પા, તો કેવા ઓર્ડર દેતા કે તને હાલ સ્વાધ્યાયમાં હાલ. હવે તમે ના પાડી શકો? પુત્ર તરીકે ના પાડી શકો? બતાવો. શરમ ધરમને લીધે બાપ કહે છે, પિતા કહે છે તો આપણે સ્વાધ્યાયમાં જવાનું. ખ્યાલમાં એવું શું કીધું? આ એક બાપની આજ્ઞા દીકરો લોપી ન શકે. ગુરુદેવશ્રી અહીંયા હાજરા હાજર વિદ્યમાન છે એમ કહો. કોકને ઠપકો એ આપે, તમે સ્વાધ્યાય શરૂ થતાં 5 કલાક પહેલાં આવવું જોઈએ. બોલો, બીજે દિવસથી શું થાય? ગુરુદેવશ્રી આવીને બેસે એ પહેલાં તો સભા. અને આજની તારીખમાં સોનગઢમાં એ જ પરંપરા છે. મને બહુ ગમે વિકાસભાઈ, બહુ એટલે બહુ જ ગમે. 3:30નો પ્રવચન હોય બપોરનો, કે 3 વાગ્યાનો પ્રવચન હોય, 3:30 વાગ્યાનું પ્રવચન હોય, 3:15 વાગે હોલ ભરેલું હોય. સવારે 8:30નો સમય હોય તો 8:15 વાગે તો હોલમાં બેસવા માટે જગ્યા ન મળે. જો એ હજી ગુરુદેવશ્રીના પુણ્ય તપે છે અને હજી જીવોના ચિત્તમાં ગુરુદેવશ્રીનો એ અનુશાસન, એનો મહિમા હજી એ છે. જ્યારે જ્યારે સોનગઢ જવાનું થાય તો ત્યારે જોઈએ તો હોલ ભરેલું હોય. અને મને થોડીક ઓલી ટેવ કે ભાઈ સૌથી આગળ મોડા આગળ આવીને બેસીએ. તો એ 2-3 સાધર્મી મિત્રો જે આપણે દર વર્ષે મળતા હોય, જતા આવતા હોય, તો એ આવતા જોઈએ તો બોલાવે આગળ. સીધા ગુરુદેવશ્રીના આમ ચરણોમાં જ, સ્ટેચ્યુ પાસે જ આપણે જઈને બેસીએ. હું આપને એટલું જ કહું છું, ગુરુદેવશ્રી વખતે કેટલી નિયમિતતા, અને ગુરુદેવે કીધું એટલે બસ વાત પૂરી. કૈલાસચંદજી પંડિતજી વગેરે જે જૂના વિદ્વાનો થયા, એ લોકો એમ કહેતા કે દુનિયા બધી ઘડિયાળના કાંટે ચાલે, પણ સોનગઢની ઘડિયાળ ગુરુદેવશ્રીની ચર્યાથી ચાલે. નહીં સમજ્યા? ગુરુદેવશ્રી દૂધ પીવા જાય એટલે બધાય સમય મેળવે, અત્યારે આટલા વાગેલા છે. ગુરુદેવશ્રી દીર્ઘ શંકા માટે જતા હોય તો સામેવાળા સમજી જાય કે આટલા વાગી ગયા. કુકડો બોલે એની જરૂર નથી. દીર્ઘ શંકા માટે ગુરુદેવશ્રી જાય છે એટલે સવાર પડી ગઈ છે. તમે જો આ કેટલો ગજબનો અનુશાસન. 3 શબ્દો હું બોલું છું, એક વખત તો મેં સ્વાધ્યાય લીધેલું છે એના ઉપર. જેનું જીવન અનુશાસન પૂર્ણ હોય એના જીવનમાં જ જીન શાસન હોય, અને જેના જીવનમાં અને પરિણામોમાં જીન શાસન હોય એની શ્રદ્ધામાં આત્માનું શાસન હોય જ. એ ભટકે નહીં કોઈ દિવસ. વિકાસભાઈ ફરીથી બોલું છું, 24મી ગાથામાં શું કીધું? કે સર્વજ્ઞને કીધું છે ને, જેમ ગુરુદેવે ફરમાયું છે ને. હવે પંચમકાળ કેવો આવી ગયો? મારા જેવા કોઈ હીન પુણ્યશાળી કહેતા હોય તો, અરે એ શું કહે, એને શું ખબર છે? બાપ રહ્યા નહીં, દીકરાઓ વચ્ચે હવે બને નહીં. હા, એક બહુ ભયંકર વાત કહું તમને બધાને, રૂવાટા ઊભા થાય. કહું વિકાસભાઈ? કદાચ તમે યુટ્યુબ ઉપર જોયું હોય, મેં સ્વાધ્યાય ગ્રુપમાં મૂકેલો, રડતા આંસુએ ઓલા એની સાથે. ગુના નામનો એક શહેર છે, મુમુક્ષુઓનો મંદિર મુમુક્ષુઓનો. વર્ષો પહેલાં પ્રતિષ્ઠા થઈ. આપણા જ મુમુક્ષુઓએ બધાએ પ્રતિષ્ઠા કરાવી, પણ ધીમે 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 બધા એ મુમુક્ષુઓમાં ફૂટ પડતી ગઈ. અને જે લોકો
ગુરુદેવશ્રી સોનગઢ આ પદ્ધતિ પરંપરા સાથે જોડાયેલા હતા. એક એક કરીને બધાએ વિદાય લઈ લીધી. દીકરાઓમાં સંતાનોમાં એ સંસ્કારો રહ્યા નહીં. છેવટે તો 5, 6, 8, 10, 20 ઘર જે હતા એ બધા જ પૂરેપૂરા મિત્ર પક્ષમાં, શીતલાચારના પક્ષમાં ડાયવર્ટ થયા. એક જ ઘર ઊભો રહ્યો. હવે એ એક ઘરમાંના સંતાનોને સમાજે કીધું કે ભાઈ તમારે જો મુમુક્ષુનું મંદિર છે તો તમે સંભાળી શકો તો સંભાળો, નહીં તો પછી અમને તમે હવાલે કરો, પણ એક શરતે કે તમારા મુમુક્ષુ સમાજે જે વિરાજમાન કરેલા ભગવાન છે એ બધી સ્ટેચ્યુઓ છે, એને સૂર્ય મંત્રો આપવામાં આવેલા નથી. અમે પ્રશસ્તિ કાઢી મૂકશું, નવેસરથી પ્રતિષ્ઠા કરશું, મંદિર અમારે હવાલે કરો અને તમારા ભગવાન તમે લઈ જાઓ. અને ગુરુદેવશ્રીની સ્ટેચ્યુ છે એ મંદિરમાં. બધા જ ભગવાન, તમે એક એક ભગવાનને જુઓ ને એમ આંખમાંથી અશ્રુની ધારા આવે. આપણા બાહુબલી ભગવાન, ભરત ભગવાન કેવા છે, ખડગાસનની આવી મુદ્રાઓ, પદ્માસનની મુદ્રા જુઓ. 15-20 ભગવાન, હજી 10 હવાલે આવવાના બાકી છે, કાલ સુધીના સમાચાર. અને એ સ્વાધ્યાય હોલમાં સ્ટેજ ઉપર બધા ભગવાનને મૂકવામાં આવેલા છે. ભલે ને એની ત્યાંની જે પણ શુદ્ધિ કરી હોય. મને તો સાચી વાત કરું, પરમાત્મ પ્રકાશની ઓલી ગાથા મને યાદ આવી, અનિત્ય ભાવના. દેવ અને દેવળ, દેવ અને દેવળ એટલે મંદિર, ગુરુ અને ગુરુની વાણી, ગુરુના વચનો, શાસ્ત્ર અને શાસ્ત્રના બધા શબ્દો અને શાસ્ત્રો, એ બધા કાળરૂપી અગ્નિના કોળિયા બને છે. એવું અશરણપણું, એવું અનિત્યપણું. અને હમણાં જ 2 દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં ભગવાનને જ્યારે મંદિરમાંથી કાઢ્યા ને, જ્યારે એ સ્વાધ્યાય ભવનમાં મૂકવા માટે લઈ આવ્યા, 14 આંસુએ મુમુક્ષુઓ રડતા હતા. અને કાલે રાત્રે તો મને એક સિનિયર મિત્ર સાથે વાત થઈ, વરસ દીનું માત્ર 25,000 રૂપિયાનું મેન્ટેનન્સની વાત હતી. અને મંદિરને જવા દીધા. અને મંદિર હવે જેના હકમાં છે, હું તો એમ કહું છું પંચમ કાળનો એ કમઠ છે. ગુરુદેવશ્રી અંગે જે શબ્દો બોલે છે, આપણને તો હવે તો એ વિડીયો જોતો જ નથી, પણ શરૂઆતમાં એક નોલેજ માટે વિકાસભાઈ, એની ક્રૂરતા કેટલી છે, સતની વિરાધના કરનારા પંચમકાળમાં જીવો કેવા હોય, આવા કાળમાં આપણે જીવીએ છીએ. અને આવા કાળમાં આ અમૃતની વીરડીઓ ફૂટેલી છે આપણી સામે. હા, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી, જીવનનો શ્વાસ છે. અને શ્વાસે શ્વાસમાં કેવળી ભગવાને કીધું બસ એને હું શરણે જાઉં. કેમ કે કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, કેમ કે કેવળી પરણિત ધર્મ જ આ લોકમાં ઉત્તમ છે. અને કેવળી પન્નતો ધમ્મો મંગલમ, મંગલ ઈ જ છે, મંગલ ઈ જ છે, ઉત્તમ ઈ છે, શરણ ઈ છે. અને એ મંગલ ઉત્તમ શરણ માટે છે કેમ કે તેઓ મારા ભગવાન આત્માને જ મંગલ ઉત્તમ અને શરણ કહે છે. માટે હવે સર્વ પ્રકારે સાવધાન થઈને સર્વથા પ્રસન્ન થાવ. હું એક પ્રસન્ન થાવનો અર્થ મારા આનંદ માટે કરું છું. સાંભળો, પ્રસન્ન થાવ એટલે હવે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન નહીં કરો. ધર્મ ધ્યાનમાં ગળાડૂબ થાવ. પછી ભૂમિકા પ્રમાણે શ્રેણીમાં જ્યારે શુક્લ ધ્યાન થવાનું હશે ત્યારે થશે, પણ જીવન ધર્મ ધ્યાનમય થઈને વિતાવો. કેમ? કેમ કે સર્વજ્ઞે કીધું છે, સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવજે.
બરાબર? સર્વજ્ઞ ભગવાન કહે છે ને કે આત્મા એ ઉપયોગ લક્ષણવાળો છે. તો પછી તું એમ કેમ કહી શકે કે મારું આ, એમ તું કેવી રીતે કહી શકે? અને આ કહે છે કોણ, લખે છે કોણ? આચાર્ય કુદકુદ. હું કહું છું અને તું આવું કેમ આડું અવળું કરે છે એમ નથી કહેતા. સર્વજ્ઞ ભગવાને આવું કહે છે અને તું ઊંધું કેવી રીતે માને છે? ખ્યાલમાં આવ્યું? એક જગ્યાએ શાસ્ત્રમાં એક વિશેષણ આવે છે, ન્યાયના ગ્રંથોમાં આવે, હે સર્વજ્ઞના અભાવવાદી. કયો શબ્દ આવે? હે સર્વજ્ઞના અભાવવાદી. એટલે હે સર્વજ્ઞનો અભાવ માનનારો, મિથ્યા દૃષ્ટિ, જેમ દુરાત્મન કીધું ને, અથવા હે નાસ્તિક. આજે થોડોક એવો ટોન ગુરુદેવના પ્રવચનમાં આવ્યો હતો. જે ઉપયોગ સ્વભાવ છે એને તો માનતો નથી, છે એને માનતો નથી, અને નથી એને માને છે. તો આ તો આસ્તિકતા અને નાસ્તિકતાની કસોટી છે ને. હા, જે અસ્વભાવ ભાવ, રાગ, જડ, પૂદગલ ભાવ, બહુ એનો ખુલાસો આવ્યો. હા છે દયા, દાન, વ્રત, પૂજા પાઠ, સ્તુતિ, સ્તવન, વ્રત, સંયમ, નિયમ, ચાહે તો ગ્રેવે એક સુધી જીવ જાય. મુનિચર્યાથી માંડીને શ્રાવકચર્યા અને મુનિચર્યા સદાચાર રૂપે બાહ્ય જેટલું જે કાંઈ છે એ બધું રાગ છે. કરાય કે નહીં કરાય પ્રશ્ન એનો નથી, ભૂમિકા પ્રમાણે થાય, ભૂમિકા પ્રમાણે થાય, પણ એ ધર્મ નથી, એનાથી ધર્મ નથી. બીજી ભાષામાં કહું, આ પ્રવચન જીવ અને અજીવનું ભેદ જ્ઞાન માટે છે. શેના માટે છે? જીવ અજીવના ભેદ જ્ઞાન. કેમ કે જીવ અધિકાર છે ને આ તો જીવ અજીવનું ભેદ જ્ઞાન. એક ઓર રામ, બીજી કોર ગામ, એટલી જ વાત છે આમાં. ज्ञान भिन्न है, राग भिन्न है, एक समय की पर्याय भिन्न है. જ્ઞાન જુદો અને રાગ જુદો. આજના પ્રવચનમાં જે બધો આવ્યો, સોગાનીજીએ તો એટલું જ તો સાંભળ્યું હતું. જ્ઞાન જુદો અને રાગ જુદો. હા, તો આવી જ્ઞાનીની જ્ઞાનની કથની હોવા છતાં અજ્ઞાન ભાવે જીવ જો એમાં ને એમાં રાચતો હોય તો પછી એના અજ્ઞાનનો મહિમા, મોહનો મહિમા અમારાથી તો ન થઈ શકે. કાલે મેં આપ સૌને વાત કરી હતી, આજના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીના સરસ મજાના ઉદ્ગારો બધા છે. હું થોડોક આજે એનો આનંદ લેવા માગું છું, કેમ કે 2-3 દિવસના સ્વાધ્યાયમાં અપ્રતિબુદ્ધ અંગે ઘણી બધી આપણે ચર્ચા ઉપલક દૃષ્ટિએ કરી છે. અચ્છા, પહેલાં ધ્યાન ગયું બધાયનું. આ 3 ગાથાઓની ટીકામાં દૃષ્ટાંતો કેટલા આવ્યા, દાખલા કેટલા આવ્યા? 1, 2, 3, 4 કેટલા આવ્યા? જો ઝડપથી બોલું છું, ટીકામાં તમે લોકો બધાએ ધ્યાન આપજો. સૌથી પહેલાં એમાં દાખલો આવ્યો સ્ફટિકનો. બરાબર? પેલો ભેળસેળવાળો દેખાય. હા, ભેળસેળવાળો દેખાય હોય નહીં, એટલે પહેલો દાખલો છે સ્ફટિકનો એમાં. બરાબર? ત્રીજી જ લીટીમાં છે સ્ફટિક પાષાણ. મિશ્ર દશાની વાત છે. અપ્રતિબુદ્ધ જીવ પણ, અજ્ઞાની જીવ પણ દેહ અને આત્માને એક માને છે. પણ સ્ફટિકનો જો સ્વચ્છ સ્વભાવ જોવામાં આવે તો સ્વચ્છ જ છે. પણ વાત સાંભળો વિકાસભાઈ, આમાં સ્ફટિકનો જે દાખલો આપેલો છે ને શરૂઆતની 4 લીટીમાં, સ્ફટિકનો સ્વચ્છ સ્વભાવના એંગલથી એનો દાખલો નથી આપ્યો. શું કીધું? સ્વચ્છ સ્વભાવ. હજારો જગ્યાએ સ્ફટિક કેવો નિર્મળ, જેમ સ્ફટિક તણી, એ વાત અહીંયા નથી. અહીંયા સ્ફટિક કેવો ભેગો છે, અન્ય રંગો સાથે રંગાયેલો છે, એ વાત આમાં કરે છે. અને એના જેવો છે એટલે એને ભેદ જ્ઞાન રૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે. બસ અહીંયા આ વાત પૂરી થઈ ગઈ. સમજાણું? સ્ફટિકના દાખલાનો
સ્ફટિકનો દાખલો વ્યતિરેકી શૈલીમાં છે. પકડાય છે વાત? સ્ફટિક નિર્મળ છે એની વાત આમાં નથી કરી. હા, સ્વભાવગત વાત નથી, અસ્વભાવગત વાત છે. આમાં સ્ફટિકનો દાખલો વ્યતિરેકી દૃષ્ટિએ છે. જો આ બધી ન્યાયની શૈલી છે, આ ગાથાની ટીકામાંથી ન્યાય કાઢવા બેસો ને પોટલું ભરીને નીકળે. તો વ્યતિરેકી દૃષ્ટિ બેનો સમજાય છે? હું 2 મિનિટમાં પૂરું કરું છું. હવે સમજાય તો સમજજો. બહુ માર્મિક વાત. વ્યતિરેકી નકારાત્મક નાસ્તિપરક એંગલ છે. બરાબર? અચ્છા, બીજો દૃષ્ટાંત એમાં આવ્યો. બીજો દૃષ્ટાંત છે હાથીનો. જે હાથીને ચૂરમું આપવામાં આવે તો એ ચૂરમું નહીં ખાય. ટૂંકમાં એ ગળી વસ્તુ નહીં ખાય, પણ એ અનાદિની એની ટેવ ને ઘાસ ખાવાની. પશુ છે તો ઘાસને ભેળવીને જ ખાય. જો ખાય ચૂરમું, વિકાસભાઈ ખાય ચૂરમું, પણ ઘાસ તો એને જોઈએ જ, ઘાસને ભેળવીને. એમ એને કહું, એમ એને ભક્તિ જોઈએ, પણ સંગીત રૂપી ઘાસ સાથે. શું કીધું? સ્વાધ્યાય ગ્રુપમાં મેં 15-20 દિવસ પહેલાં ગુરુદેવશ્રીનો એક સંગીત અંગેની વાત કરી હતી. 15મી વારના પ્રવચનમાં છે. ઓલા વિદ્યાનંદે સમયસારને ટેપ કર્યા છે, તમે જોઈ વાંચો. અરે ભાઈ, ટેપમાં તો સંગીત સાંભળીશ તું. એટલે જે લોકો એમ કહે છે અમને તો બહુ ભક્તિ ગમે, અમને તો બહુ પૂજા ગમે, સંગીત તો આમ બહુ જ, હજી તું ક્યાંક ને ક્યાંક કર્ણેન્દ્રિયના વિષયમાં પડેલો છે. જો એ માનો કે નહીં માનો, મારું હૃદય જે કહે છે હું એની વાત કરું છું. ભક્તિની ઓથે, પૂજાની ઓથે, સ્વાધ્યાયની ઓથે આપણે ક્યાંક કર્ણેન્દ્રિયનો વિષય અને કર્ણેન્દ્રિયના રવાડે તો નથી ચડ્યા ને. તો જેટલા જે 5 ઇન્દ્રિયના વિષયો છે એ બધા ઘાસ છે, અને તત્વજ્ઞાન છે ચૂરમું છે. તો ચૂરમું તો આપણે રોજ ખાઈએ છીએ, પણ કોની હારે ભેળવીને? અરે આત્મસિદ્ધિ તો શું ગાયું છે! આ હા 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 હા, એ તો 2 છંદની વચ્ચે જે સંગીત આવે ને, તું એમાં મલકે છે. જે સ્વરૂપ સમજાવીના એ ભાવોને સ્પર્શ, અગ્રામાં અઘરી વાત છે. ભેળસેળ આને ગમે છે. તો હાથીનો દૃષ્ટાંત આવ્યો બીજો. ત્યારે એને રે દુરાત્મન, આત્માને ઘાત કરનાર કીધું. જેમ પરમ અવિવેકથી ખાનાર હસ્તી, પશુઓ અંદર આહારને તૃણ સહિત ખાય છે. જો આહારને ખાય છે પણ તૃણ સહિત, ઘાસને ભેળવીને. પોઈન્ટ પકડાય છે. પહેલો સ્ફટિકનો દાખલો વિષમતાના સંદર્ભમાં, રંગબેરંગી, એમ ચિત્તકબરા પરિણામોવાળો અપ્રતિબુદ્ધ. અને આ હાથીનો દૃષ્ટાંત આપ્યું છે ચૂરમાને ઘાસ સાથે ભેળવીને ખાનારો. 2 વાત થઈ. ત્રીજો દાખલો આમાં આપેલો છે લવણ અને ખારું, મીઠાનું પાણી. બરાબર? એટલે મીઠાનું પાણી એટલે મીઠું દ્રવણ રૂપે થાય. એક બહુ માર્મિક વાત આજે મારા ચિત્તમાં બહુ આવ્યું કે મીઠું દ્રવ રૂપે તો થઈ શકે, પણ હે જીવ તું પૂતગલ રૂપે ન થઈ શકે. ફરીથી, જીવ અજીવ રૂપે થાય, ચૈતન્ય સ્વભાવ પૂતગલ રૂપે થાય, મીઠું દ્રવ રૂપે તો થઈ શકે. જો એમાં થઈ શકે વાળો દાખલો અસ્થિવાળો, સિદ્ધાંત નાસ્તિવાળો. જો 4 દૃષ્ટાંતોમાં ઘણા ન્યાયો છે. પહેલો દૃષ્ટાંત સ્ફટિકનો, બીજો હાથીનો, ત્રીજો આ લવણ પાણીનો. અને પછી એક દાખલો આવ્યો પ્રકાશ અને અંધારાનો. એમાં પ્રકાશ અને અંધારાનો, પ્રકાશને અંધારાની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. રહી શકે અંધારો અને પ્રકાશ ભેગું રહી શકે? અજવાળું રહી શકે? અજવાળું અને અંધારું ભેગું ન રહે એમ ઉપયોગરૂપી અજવાળું અને અનુપયોગરૂપી અંધારું એ બેઉ ભેગા ન રહી શકે.
થોડુંક મેં આજના વિશેષ સ્વાધ્યાયમાં એ 4 દ્રષ્ટાંતોમાં રહેલા ટૂંકમાં ન્યાયોની વાત કરી. કેટલા એંગલથી આ ગાથાઓ જોવા જેવી છે. એક તો સર્વજ્ઞ ભગવાનનો હવાલો, જે સર્વજ્ઞે કીધું ને બસ, જીન આજ્ઞા એ મારી નિજ આજ્ઞા. શું કીધું? જીન આજ્ઞા એ મારી નિજ આજ્ઞા, એટલે નિજ માટેની આજ્ઞા. બાકી જિનેન્દ્ર ભગવાનના ન્યાયમાં શાસ્ત્રમાં નથી આવતી તો એ મારા માટે હોય જ નહીં. હા, પુણ્ય કરો તો ધર્મ થાય. હા, ઓલા મહાવીર સ્વામી, ઓલા મહાવીર સાગર, હા, એ જૈન ધર્મની વાત નથી, એ કોઈ અન્ય ધર્મની વાત છે. યાદ રાખજો આ 4 દ્રષ્ટાંતો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो